મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલી લેટરકાંડ વિવાદમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં પોલીસે માર ન માર્યો હોવાનો પાલ ગોટીએ કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે। ઉલ્લેખનીય છે કે પાલ ગોટી દ્વારા પત્રકાર પરિષદમાં તો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પોલીસે કોઈ દબાણ ન કર્યું હોવાનો કોર્ટ સમક્ષ તેનું નિવેદન જોવા મળ્યું છે। પોલીસ સામે કોઈ ફરિયાદ નથી તેવું પણ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે। પાલ ગોટી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે તેને માર માર્યો હતો, પોલીસ પર આક્ષેપ કર્યા હતા, પરંતુ હવે અમરેલી લેટરકાંડમાં એક મોટો ઘટસ્ફોટ કહી શકાય। પોલીસે માર ન માર્યો હોવાનો પાલ ગોટીએ કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે। આ નિવેદનમાં વિરોધાભાસ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે। પોલીસે કોઈ દબાણ ન કર્યું હોવાનો કોર્ટ સમક્ષ પાલ ગોટીએ નિવેદન આપ્યું છે। પોલીસ સામે કોઈ ફરિયાદ નથી તેવું પણ કોર્ટ સમક્ષ તેને સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે। અને અગાઉ જે નિવેદન આપ્યું હતું, પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા, પોલીસે માર માર્યો હોવાનો, દબાણ કર્યો હોવાનો આક્ષેપ પાલ ગોટી દ્વારા કરવામાં આવ્યા હતા, અને હવે જ્યારે કોર્ટ સમક્ષ તેને પ્રસ્તુત કરવામાં આવી ત્યારે કોર્ટ સમક્ષ તેને નિવેદન આપ્યું કે પોલીસ દ્વારા કોઈ જ દબાણ કરવામાં નથી આવ્યું અને પોલીસે માર ન માર્યો હોવાનું નિવેદન પાલ ગોટીએ કોર્ટ સમક્ષ કર્યું છે। નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યું છે અને આ લેટરકાંડમાં એક મોટો ઘટસ્ફોટ કહી શકાય। પોલીસ સામે કોઈ જ ફરિયાદ નથી તેવું કોર્ટ સમક્ષ પાલ ગોટીએ નિવેદન આપ્યું છે। અમરેલી લેટરકાંડના વિવાદમાં આ મોટો ઘટસ્ફોટ છે। ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ પાલ ગોટીએ સંબોધી હતી, પોલીસ પર અનેક આક્ષેપો કર્યા હતા, પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યા હતા, પોલીસે માર માર્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા, પરંતુ જ્યારે કોર્ટ સમક્ષ નિવેદન આપવાનો વારો આવ્યો ત્યારે પાલ ગોટીએ કહ્યું છે કે પોલીસ સામે કોઈ ફરિયાદ નથી તેવું સ્પષ્ટપણે કોર્ટ સમક્ષ પાલ ગોટીએ નિવેદન આપ્યું છે અને એક મોટો ઘટસ્ફોટ કહી શકાય। એક બાદ એક અપડેટ જે આ સમગ્ર લેટરકાંડ બાદ સામે આવી રહી છે। પહેલા એવું કહેવામાં આવ્યું હતું પાલ ગોટી દ્વારા કે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું, માર મારવામાં આવ્યો, અને હવે કોર્ટ સમક્ષ આ નિવેદન આપવામાં આવ્યું છે। તો મેજિસ્ટ્રેટ સમક્ષ જે નિવેદન પાલ ગોટી દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ જે અગાઉ નિવેદન પાલ ગોટી આપ્યું હતું એ બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યું છે। મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે પાલ ગોટી નિવેદન આપ્યું ત્યારે સ્પષ્ટપણે નિવેદનમાં કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા કોઈ જ દબાણ કરવામાં નથી આવ્યું અને પોલીસ દ્વારા માર પણ મારવામાં નથી આવ્યો। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, પાલ ગોટી દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે પોલીસે માર માર્યો છે, પોલીસે દબાણ કર્યું છે, પરંતુ હવે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે તેમાં વિરોધાભાસ જોવા મળ્યો, કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા કોઈ જ દબાણ કરવામાં નથી આવ્યું। શું અપડેટ મળી રહી છે હાલ? બિલકુલથી જે આરોપી યુવતી હતી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ યુવતીએ સ્વીકાર કર્યો છે કે પોલીસ સામે કોઈ ફરિયાદ જે છે તે નથી, તેમજ પોલીસ દ્વારા કોઈ પણ દબાણ કરવામાં નથી આવ્યું। યુવતીનું નિવેદન જે છે સામે આવ્યું છે। મહત્વની વાત છે કે પોલીસે પટ્ટા માર્યાની વાત પણ તે સ્વીકારી રહી નથી કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન લેવા માટે જોર જબરજસ્તી પણ કરવામાં નથી આવી, કોઈ પણ પ્રકારનો મારની ચાલાકી પણ જે છે તે કરવામાં આવી। આ નિવેદનને લઈ જે સંપૂર્ણ વિવાદ જે છે તે નવો વળાંક લઈ રહ્યો છે। આને લઈ ભાજપ દ્વારા પણ ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા જે છે તે પોતાના પક્ષની અને પોતાની વાહવાહી મેળવવા માટે તે આ પ્રકારના જે નાટકો જે છે તે કરી રહી છે। હાલ સમગ્ર મામલે કોર્ટમાં નિવેદન આપ્યા બાદ જે સમગ્ર વિવાદ જે છે તે નવો વળાંક જે છે તે લઈ રહ્યું છે। કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પાટીદાર સમાજ એક થયો। પાટીદાર સમાજ દ્વારા પાલ ગોટીની સાથી હોવાની વાત કરવામાં આવી, ગોપાલ ઇટાલિયા દ્વારા પટ્ટાવારે પોતાને માર મારવામાં આવી, એટલે કે સમગ્ર રાજકારણ ગરમાયું, પરંતુ હવે આ નિવેદનમાં વિરોધાભાસ અનેક શંકા ઉપજાવી રહી છે। જતીન, તો અમરેલી લેટરકાંડમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। અમરેલી લેટરકાંડમાં એક મોટો ઘટસ્ફોટ છે। પાલ ગોટી દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે પોલીસે માર નથી માર્યો, પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું। એક તરફ પાલ ગોટીની આરોપી દર્શાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનું સરઘસ કરવામાં આવ્યું હતું। પાટીદાર સમાજ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ નેતાઓ હોય, એ લોકો કહેતા હતા કે પાલ ગોટી સાથે છે, અને ત્યારબાદ પાલ ગોટી જ્યારે જેલમાંથી બહાર આવે છે, નોકરી આપવાનો વાયદો પણ કરવામાં આવે છે। પાલ ગોટી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવે છે, કહેવામાં આવે છે કે પોલીસે તેને માર માર્યો હતો, પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, અને આજે જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે નિવેદનમાં ફેરબદલ જોવા મળે છે, તે અનેક શંકાઓ ઉપજાવી રહી છે।